આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર. મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની શક્યતા. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 170 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31% ઓછો વરસાદ પડ્યો. રાજ્યમાં સરેરાશ 245 મિલીમીટર વરસાદ થયો જોઈએ. વરસાદની ઘટ છતાં આગામી સપ્તાહે રાહતની આશા. ડાંગ જિલ્લાના આહવા અને વઘઈમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સાપુતારા સહિત પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. હળવા વરસાદી ઝાપટાથી ડાંગમાં વાતાવરણમાં ઠંડુગાર બનતા સહેલાણીઓ આનંદમાં આવ્યા. સુરત શહેરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો. અટવા ગેટ, પીપલોદ, ઉધના તેમજ મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. શહેરના અન્ય વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો. સુરતમાં વરસેલા ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. વેસુ રોડ પર વરસાદી પાણી ભરાતા લોકો હેરાન થયા. વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. બીઆરટીએસ કોરિડોરમાં પણ ઘૂંટણસમા પાણીને કારણે લોકોએ મુશ્કેલી વેઠી. સુરતના બારડોલી તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો. બારડોલી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, ધામ રોડ તેમજ બાબેન ગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ ફરી જામ્યો. વાંસદા તાલુકા, જૂજ, કંબોયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અઠવાડિયાના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદથી વાંસદા તાલુકાના 2 ડેમમાં નવા નીરની આવક થઈ. નવસારીમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાતા ખેડૂતોએ વાવણી શરૂ કરી. વાંસદા તાલુકામાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી. ધીમી ધારે વરસી રહેલા વરસાદને ખેડૂતોએ ડાંગરના પાક માટે ગણાવ્યું ફાયદાકારક. ભરૂચ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસાદથી લોકોને ઉકળાટ અને બફારાથી રાહત મળી. ધીમી ધારે વરસતા વરસાદને ખેતી પણ ફાયદો થવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી. જામનગરમાં વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસ્યો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 127 મીટરને પાર. 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સેન્ટીમીટરનો થયો વધારો. ઉપરવાસમાંથી 10,941 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા નદીમાં 620 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા કેનાલમાં 14,832 ક્યુસેક પાણીની આવક. સુરતમાં ખાડી પરથી તારાજી બાબતે થયો મોટો ખુલાસો. નિયમો નેવે મૂકી ખાડી પર જ પાકું બાંધકામ થયું હોવાનું સામે આવ્યું. બેલાડવા ગામે ખાનગી સ્કૂલે ખાડી પર કર્યું બાંધકામ. સ્કૂલ પ્રશાસને ખાડીને ઉપરથી સંપૂર્ણપણે ઢાંકી દીધી. બસના પાર્કિંગ અને બાળકોના રમવાના મેદાન તરીકે સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. વરસાદના વિરામ વચ્ચે વડોદરામાં પાણીની તંગી સર્જાવાનો ભય. શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી મોજૂદ. વરસાદ હજુ પણ ખેંચાય તો પાલિકાએ ફરી નર્મદાનું પાણી ખરીદવું પડશે. અગાઉ ખરીદેલા પાણીથી સરોવરની સપાટી 207 ફૂટ પહોંચી. આ પાણી 20 દિવસ જ ચાલે તેવી શક્યતા. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ભારે અછત વચ્ચે ખેડૂતો માટે કપરો સમય. જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 12% જેટલો નજીવો વરસાદ. વાવેતર માટે પૂરતું પાણી ન મળતા પાક પર સંકટ. અનેક ખેડૂતોએ દેવું કરીને 3 વખત વાવેતર કર્યું છતાં બિયારણ સુકાઈ ગયું. વળી પાકમાં જીવાત પડી જવાથી જગતના તાતની મુશ્કેલી બેવડા. બોડેલી તાલુકામાંથી પૂર બહારમાં વહી રહી છે નર્મદાની મુખ્ય કેનાલ. બીજી તરફ કેનાલની આસપાસના ખેતરો પાણી વિના તરસી રહ્યા છે. માઇનોર કેનાલોમાં પાણી ન છોડાતા ખેતરો સુધી નથી પહોંચતું સિંચાઈનું પાણી. ખેડૂતોએ તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી. બોરની સુવિધા હોવા છતાં પૂરતી વીજળી ન મળતા પાણી નથી ખેંચી શકાતું. ચોમાસું બેઠાને 1 મહિનો જેટલો સમય વીતી ગયો હોવા છતાં કચ્છ હજુ પણ સૂકું. વરસાદ ન પડતા ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરથી કરેલી વાવણી સૂકવા લાગી. પિયત જમીનમાંથી ક્ષાર ધોવાતો ન હોવાથી ઉત્પાદનમાં સીધો 50%નો ઘટાડો થવાની આશંકા. શાકભાજી, બાગાયતી પાક તેમજ મગફળીની વાવણી નિષ્ફળ જવાની ભીતિ. રાજકોટ વીજપોલના વિરોધમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. પડધરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન.
ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા 3 દિવસ પ્રતિક ઉપવાસનું આંદોલન 7 થી 8 ગામમાં વીજ લાઇન માટે અપાઈ છે નોટિસ। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના 8 આતંકીને રિમાન્ડ પૂરા થતા કડી કોર્ટમાં રજૂ કરાયા, જેમાંથી 5 આતંકીના 10 દિવસના રિમાન્ડ એટીએસે માંગતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એટીએસ દ્વારા રિમાન્ડ માટે તપાસ દરમિયાન સામે આવેલા અલગ અલગ મુદ્દા રજૂ કર્યા। નંદાસણમાં દરોડા પાડી આતંકીઓની કરાઈ હતી ધરપકડ। પકડાયેલા 8 પૈકી 2 શખ્સોએ જમ્મુ કાશ્મીરમાં AK-47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી। કાર્બન મોનોક્સાઇડ બનાવવાની પણ તાલીમ લીધી। આતંકીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો। આતંકીઓએ જેહાદીઓના 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યાનો ખુલાસો થયો। ખડિયાસન મદ્રેસા ખાતે કેટલાક શખ્સોની એક્ટિવિટી હોવાનું તપાસમાં સામે આવ્યું। ગુજરાત એટીએસે વધુ 5 આતંકીઓની કરી ધરપકડ। આરોપીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ। અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં થયો હતો ખુલાસો। ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં જૈશ સાથે સંકળાયેલા કુલ 13 આતંકી સકંજામાં લીધા। આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા મળ્યા। અગાઉના 8 આતંકી સાથે મળી વિસ્ફોટનું કરી રહ્યા હતા પરીક્ષણ। બોમ્બ બનાવવાનું મટીરીયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ। આરોપીઓના મોબાઈલમાંથી ઘણા જેહાદી સાહિત્યની પીડીએફ પણ મળી છે, જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી। આરોપીઓએ 8 વખત વિવિધ સ્થળે બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું। આરોપીઓ પ્રો જેહાદી હોવાનું સામે આવ્યું। આતંકીઓ ગુજરાતમાં જૈશ વતી નેટવર્ક સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ગુજરાત એટીએસે પકડેલા વધુ 5 આતંકીઓ જૈશ એ મોહમ્મદનું નેટવર્ક સ્થાપવાના હોવાનો ખુલાસો। તપાસમાં બિલાલ શેરાની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું। બિલાલે અગાઉ ઝડપેલા મોહમ્મદ અમીન શેરાને જેહાદી સાહિત્ય આપ્યું હતું। મુખ્ય આતંકી બિલાલ શેરા કઠવાડાની હોટેલ દિવ્યા પેલેસમાં રહેતો હતો। તેની સાથે અન્ય આતંકી સલમાન શેરા પણ હોટેલમાં રહેતો। એટીએસે ઝડપેલા આરોપી મોહમ્મદ કડીવાલાના પિતા અયુબ કડીવાલાએ નિવેદન આપ્યું। કહ્યું કે દીકરો દેશદ્રોહી હોય તો કડક સજા થવી જોઈએ। કાયદા મુજબ જે સજા થાય તે સ્વીકાર્ય ગણાવી। દીકરાની દેશ વિરોધી પ્રવૃત્તિની તરફેણમાં ન હોવાની સ્પષ્ટતા કરી। વધુમાં જણાવ્યું કે તેમનો દીકરો ફટાકડા જેવા પ્રયોગો કરતો અને તેને અભ્યાસનો ભાગ ગણાવતો। ખેડામાં પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા। કઠલાલના કણિયલ ગામે કલેક્ટરની મુલાકાત સમયે આચાર્યની પોલ ખુલી। આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। હાલમાં તેઓ ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળામાં બજાવે છે ફરજ। વડોદરામાં ચાલુ સરકારી નોકરીએ કર્મચારી વિદેશ જતો રહેતા કરાઈ કાર્યવાહી। મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરના ડોક્ટર હેતલ પટેલને બરતરફ કરી દેવાયા। પૂર્વ મંજૂરી વગર નોકરીમાં ગેરહાજર રહી વિદેશ જતા રહ્યા હતા। મહિલા મેડિકલ ઓફિસરને અનેક નોટિસ મોકલાઈ, છતાં જવાબ ન મળતા શિક્ષાત્મક પગલાં લેવાયા। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખાએ 87 એકમોમાં કરી તપાસ। 59 કિલો વાસી અને ખાદ્ય ખોરાકનો નાશ કર્યો। 9 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી। પસ્તીમાં ફરસાણ વેચતા વેપારીઓ સામે પણ કાર્યવાહી। 96 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરાયો। અમદાવાદમાં બચ્ચો કા પાસ્તા નામના ખાદ્ય પેકેટ બિન આરોગ્યપ્રદ જણાયા। રિપોર્ટમાં ડાઈ કલરવાળી આવતા આરોગ્ય વિભાગની કાર્યવાહી। વેચાણકારને ત્યાં પાડવામાં આવ્યા દરોડા। બાળકોને ખાવા માટેના અલગ અલગ પેકેટ પણ મળ્યા। અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। રાજકોટની હુડકો ચોકડી પાસે રામ પાર્ક વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં લાગી આગ। દુર્ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું। ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળ પર દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ગરમાવો આવ્યો। મહિલા કોર્પોરેટરે ચાલુ સભામાં નારાજગી વ્યક્ત કરી। દિવાલ પડતા અને રખડતા પશુને કારણે થયેલા અલગ અલગ 3 લોકોના મોત અંગે કરી ઉગ્ર રજૂઆત। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભામાં ભારે હોબાળો થયો। વિપક્ષે સર્ક્યુલર ફાડીને સભાનો બહિષ્કાર કર્યો। સુરત શહેરમાં વધુ એક ભૂવો પડ્યો। ડિંડોલી ભેસ્તાન રોડ પર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર ગાબડું પડી ગયું। ભૂવામાં ફસાઈ ગયો ટેમ્પો, જેને કારણે સામાન્ય ડિલિવરી અટકી। વાહન ચાલકોએ મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો।
અમદાવાદમાં વગર વરસાદે ભૂવા પડવાનું યથાવત. રાજપથ રંગોલી રોડ પર અચાનક ભૂવો પડ્યો. ચાલુ કાર અચાનક ભૂવામાં ફસાઈ જવાથી કાર ચાલકનો જીવ અદ્ધર થયો. સતત ભૂવા પડતા અટકાવવામાં એએમસી નિષ્ફળ. ભાવનગરની બહુવાણી ભવનની સરકારી કચેરીમાં ગાબડું પડ્યું. નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં ઘટના બની. કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ ગાબડું પડ્યું. વારંવાર બહુમાળીની કચેરીઓમાંથી સામે આવી રહી છે આવી ઘટના. સ્થાનિક તંત્ર દુર્ઘટનાની રાહ જોતું હોય તેવી સ્થિતિ. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ગેબિયન વોલ બનાવવા વૃક્ષોનું નિકંદન કરાયું. વર્ષ 2024ના પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠે રોપાયેલા વૃક્ષો કાપી નખાયા. કમિટીએ ગેબિયન વોલનું સૂચન કર્યું હતું તો પહેલા વૃક્ષો વાવી નાણાંનો વેડફાટ કેમ કરાયો હતો તે સવાલ ઉઠ્યો. એક તરફ વૃક્ષારોપણની વાતો વચ્ચે બેફામ રીતે વૃક્ષોનું થઈ રહ્યું છે છેદન. બોટાદમાં સાળંગપુર અને પાળિયાદ દર્શને આવતા શ્રદ્ધાળુઓની મુશ્કેલી. 2 મહત્વના રૂટની બસ સેવા 20 દિવસોથી બંધ કરાતા હાલાકી વધી. રોજગાર માટે અપડાઉન કરતા લોકોને મુશ્કેલી. બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવા સ્થાનિકો અને યાત્રાળુઓએ માંગ કરી. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. ગિફ્ટ સિટીમાં ટેક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. હર્ષ સંઘવીના હસ્તે HCL ટેક ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું. ગ્લોબલ ટેકફિન હબ થકી HCL ટેકે આંતરરાષ્ટ્રીય સ્તરે લગાવી છલાંગ. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને 2719 કરોડની મંજૂરી મળી. અર્બન ચેલેન્જ ફંડ હેઠળ અમદાવાદને જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે કરોડોની ફાળવણી કરાઈ. ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પશ્ચિમ ઝોનમાં ઇન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી બનશે. AMTS અને BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડની દિશામાં પગલું હાથ ધરાયું.